નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આપણે જાણીએ છીએ કે આ સપ્ટેમ્બર માસ ચાલી રહ્યો છે અને સપ્ટેમ્બર માસના અંતમાં વરસાદ પડવાનો છે. આ વરસાદ પડવા પાછળના કયા કયા કારણો છે, વરસાદ શા માટે પડવાનો છે, એની પાછળના જે કંઈ પણ પરિબળો જવાબદાર છે અને નવરાત્રીમાં વરસાદ પડવાનો છે કે નથી પડવાનો, એ બધા જ વિષયને લઈ અને વાતચીત કરવી છે. અને અત્યારે આપણી સાથે જોડાયા છે ગૌરવભાઈ રાણીંગા. ગૌરવભાઈ, સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. નમસ્કાર. ગૌરવભાઈ, જે રીતના હવામાન વિભાગે પણ વાત કરી છે કે સપ્ટેમ્બર માસમાં વરસાદ પડવાનો છે, તો સૌથી પહેલા તો આપની પાસેથી એ જાણવું છે કે આ વરસાદ સપ્ટેમ્બર માસમાં શા માટે પડવાનો છે, એની પાછળના કારણો કયા કયા છે. પછી આપણે વાતચીત કરીશું કે કયા કયા વિસ્તારમાં ગુજરાતમાં વરસાદ છે પડી શકે છે. ગૌરવભાઈ, આમ તો સપ્ટેમ્બર માસમાં વરસાદ એટલે નોર્મલ જ ગણાય. હજુ ચોમાસું ચાલુ જ ગણાય. અત્યારે હવામાન વિભાગે ગઈકાલે જે ચોમાસાની વિદાય થયાની જાહેરાત કરી ગુજરાતના કેટલાક વિસ્તારોમાંથી, જેમાં સંપૂર્ણ કચ્છ, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના ભાગો, સૌરાષ્ટ્રમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર સુધી અને જુનાગઢ સુધીના વિસ્તારો, એટલે કે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ જે ગુજરાત આપણે કહી શકીએ, તે ભાગોમાંથી ચોમાસાની વિદાયની જાહેરાત પણ કરી છે. સાથે સાથે હવામાન વિભાગે તેમની વેબસાઇટમાં આજે જ આવતીકાલ માટે, એટલે કે 26 તારીખ માટે સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપ્યું છે. ટૂંકમાં આ બંને બાબતો એવી છે કે ચોમાસાની વિદાય પણ થઈ રહી છે અને વરસાદનો રાઉન્ડ પણ આવી રહ્યો છે. તો તેને લઈને આગામી દિવસોમાં, એટલે કે આજે જ અમુક વિસ્તારોમાં વરસાદ ચાલુ છે અત્યારે, જે મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાત પૂરતો છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી જિલ્લામાં અમુક જગ્યાએ ગાજવીજવાળા ઝાપટા પણ નોંધાયા છે. હજુ આવતીકાલથી તેમાં વધારો થશે. ગુજરાત રિજિયનમાં મુખ્યત્વે વધુ વરસાદ રહી શકે, જે પૂર્વ મધ્ય ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે અને સૌરાષ્ટ્ર બાજુ દક્ષિણ સૌરાષ્ટ્ર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લો, જુનાગઢના અમુક વિસ્તારો, રાજકોટ જિલ્લો, આમાં વધુ અસર રહી શકે. ટૂંકમાં જે વિસ્તારોમાં હવામાન વિભાગે ચોમાસાની વિદાયની જાહેરાત કરી છે ત્યાં ઓછી અસર રહેશે, પરંતુ ત્યાં પણ અમુક પ્રમાણમાં વરસાદ પડવાની શક્યતા છે. અને જ્યાં હજુ ચોમાસું વિદાય નથી થયું ત્યાં વધુ શક્યતા ગણી શકાય વરસાદ પડવાની. ઓકે. ગુજરાતના દક્ષિણ ગુજરાત વિસ્તારમાં બધામાં યલો એલર્ટ વગેરે આપવામાં આવ્યું છે, એટલે અહીંયા તો વરસાદ પડવાનો છે. પણ ગૌરવભાઈ, આ જે વરસાદ પડવાનો છે એની પાછળ કયા કયા કારણ છે એ લાગે છે જેના કારણે આ વરસાદ છે એ પડી રહ્યો છે? આખા સપ્ટેમ્બર માસની આપણે વાત કરીએ તો શરૂઆતમાં વરસાદ પડ્યો હતો, પછી ચોમાસું એકદમ ઢીલું પડ્યું અને પછી વરસાદ પડ્યો જ નહીં, અને હવે આગાહી કરવામાં આવી છે કે સપ્ટેમ્બર માસના અંતમાં વરસાદ પડવાનો છે. એટલે આની પાછળના કયા કયા કારણો છે કે જેના કારણે આ વરસાદ છે એ પડવાનો છે? મેન તો અત્યારે જે બંગાળની ખાડીમાં જે ચોમાસું હજી એક્ટિવ જ છે, તેને લઈને જે સિસ્ટમ બની હતી, લો પ્રેશર સિસ્ટમ, તે અત્યારે ઓરિસ્સા, આંધ્રપ્રદેશ વિસ્તારો ઉપર છે, જે ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહી છે. આગામી 24-48 કલાકમાં આ સિસ્ટમ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ લાગુ વિસ્તારો ઉપર આવી જશે. અને તેને લઈને અત્યારે જે ખાસ એન્ટી સાયક્લોન બનેલું છે રાજસ્થાન ઉપર અને પાકિસ્તાન લાગુ વિસ્તારો ઉપર, જેને લઈને આ વિદાયની જાહેરાત પણ થઈ છે. અને આ સિસ્ટમ, તે બંને સિસ્ટમો મર્જ થાય, એટલે કે ભેગી થઈ શકે. અને તેને લઈને આ સિસ્ટમ જે ઉત્તર પશ્ચિમ દિશામાં આવશે, તેનો ભેજ જે હશે એ ગુજરાત તરફ આવશે. ગુજરાતના દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના મધ્ય ગુજરાતના વિસ્તારો સુધી આવશે. મુખ્યત્વે આ રાઉન્ડ કેવો હશે કે જે એન્ટી સાયક્લોન છે અને આ સિસ્ટમ છે, બંને ગુજરાત ઉપર, બંનેના પવનો ભેગા થશે. એક પવનો જે પાકિસ્તાન તરફથી આવી રહ્યા છે અત્યારે, સૂકા પવનો જે એન્ટી સાયક્લોનના છે, ચોમાસાની વિદાયના પવનો આપણે કહી શકીએ, અને આ ભેજવાળા પવનો જે સિસ્ટમના છે, જે બંગાળની ખાડી તરફથી સિસ્ટમ આવી તેમાંથી આવી રહ્યા છે, તે બંને ભેગા થશે ગુજરાતના દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો ઉપર. એટલે આ વિસ્તારોમાં ખાસ કરીને થંડરસ્ટોર્મ વાળો વરસાદ પડી શકે, ગાજવીજ વાળા વાદળો બંધાય અને એકદમ 1-2 કલાકમાં ધોધમાર વરસાદ પડી જાય, પછી પાછો એ વિખાઈ જાય. એ રીતનો રાઉન્ડ વધારે રહેશે સૌરાષ્ટ્ર અને મધ્ય પૂર્વ ગુજરાતમાં. જ્યારે દક્ષિણ ગુજરાત બાજુ અને દક્ષિણ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો, કાંઠા વિસ્તારો બાજુ સિસ્ટમનો કાયદેસરનો વરસાદનો રાઉન્ડ આવી શકે, જે થોડો વધુ મધ્યમથી ક્યાંક ક્યાંક ભારે જેવો વરસાદ પણ પડી શકે. તો આ રીતે આ સિસ્ટમને લીધે અત્યારે ચોમાસાની વિદાય ટાણે ગુજરાત સુધી જે પહોંચી રહી છે સિસ્ટમ, તેને લઈને આ વરસાદ આવી રહ્યો છે અત્યારે. ગૌરવભાઈ, મોટા ભાગના જે ગુજરાતીઓ છે
એમને એ જાણવું છે, કારણ કે 2 તારીખથી આપણે જોઈએ તો માતાજીનો તહેવાર આવી રહ્યો છે, નોરતા શરૂ થઈ રહ્યા છે, એટલે 3 તારીખથી નોરતા શરૂ થઈ રહ્યા છે. તો લોકો એવું પણ પૂછતા હોય છે કે નવરાત્રીમાં વરસાદ પડવાનો છે કે નથી પડવાનો, તો એની થોડી માહિતી મળે તો સારું રહેશે. નવરાત્રીમાં ભારે વરસાદ પડશે એવી ઘણા બધા સમાચારો અગાઉ પણ આવ્યા છે, આગાહીઓ પણ આવી છે. પરંતુ અત્યારની જે કાંઈ સંજોગો છે, પરિસ્થિતિઓ છે, એ મુજબ 30 તારીખ બાદથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી વરસાદનું પ્રમાણ ઘણું ઘટી જશે. દક્ષિણ ગુજરાતના છેવાડા વિસ્તારોને બાદ કરતા ગુજરાતમાં ખાસ નવરાત્રી દરમિયાન ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ હાલ ન બરાબર ગણવી, ઘણી ઓછી ગણવી. હા, એવું બને કે જે વિદાય ચોમાસાની થાય અને જે ગરમી વધે અને જે પવન આપણે વાત કરી તે મુજબ ભેગા થતા હોય ચોમાસાના અને વિદાયના બંને, તો તે વિસ્તારોમાં ગાજવીજવાળા ઝાપટા પડી શકે. તે વિસ્તારો મુખ્યત્વે હશે મધ્ય ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારો ખૂબ જ છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટા પડે, પરંતુ એ પણ નોર્મલ છે. દિવાળી સુધી આવી શક્યતા ગણી શકાય કે તાપમાન વધે અને થંડરસ્ટોર્મ વાળો જે આપણે મંડાણી વરસાદ કહે છે આપણી ભાષામાં, તેવો વરસાદ પડી શકે. પણ તે સિવાય જે નવરાત્રીના ખેલૈયાઓ છે તેમને માટે ખૂબ સારા સમાચાર એ ગણી શકાય કે નવરાત્રીમાં હાલ ભારે વરસાદ પડે કે જેમાં વિક્ષેપ પડે નવરાત્રી રમવામાં, તેવી શક્યતાઓ ઘણી ઓછી છે અત્યારે. સમીરભાઈ, ઓકે ઓકે, થેન્ક યુ સો મચ ગૌરવભાઈ કે આપે તમામ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ધન્યવાદ.